નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વાત ક્રિકેટની કરીએ તો T20 વર્લ્ડ કપની શરૂઆત થઈ ગઈ છે। ભારતે એક મેચ જીતીને આ વર્લ્ડ કપમાં શાનદાર શરૂઆત પણ કરી દીધી છે, પરંતુ હવે ભારતનો મુકાબલો પાકિસ્તાન સાથે છે। ક્રિકેટ હોય અને તેમાં પણ જો ભારત અને પાકિસ્તાન સામસામે હોય ત્યારે સમગ્ર દુનિયાની નજર એ મેચ પર મંડાઈ જતી હોય છે। આ વખતે પણ કંઈ આવું જ થયું છે। વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ યોજાવાની છે અને આ મેચની પહેલા ટિકિટોની કિંમત આસમાને પહોંચી ગઈ છે। નવજોત સિંહ સિદ્ધુ જે ભારતીય ટીમ સાથે જોડાયેલા પણ હતા અને હવે જ્યારે તેઓ કોમેન્ટેટર છે ત્યારે તેમણે જણાવ્યું કે ન્યુયોર્કમાં જ્યાં ભારત અને પાકિસ્તાનની મેચ યોજાવાની છે એ સ્ટેડિયમમાં 300 રૂપિયાથી લઈ એટલે કે $300 લઈ જો ભારતીય રૂપિયા ગણવામાં આવે તો 12,000 રૂપિયાથી લઈ 8 લાખ રૂપિયા સુધીની ટિકિટો વેચાઈ રહી છે। તમને જણાવી દઈએ કે વિદેશોમાં ટિકિટોની કાળાબજારી કરવું પણ લીગલ છે। વિદેશોમાં ટિકિટો કાળાબજારી લોકો કરતા હોય છે, તેને ખરીદીને તેઓ વેબસાઇટ પર વધારે રકમ ભરીને તેને વેચી પણ શકે છે। ત્યાંની વેબસાઇટો પર નજર કરીએ તો હાલ ભારત અને પાકિસ્તાનની મેચ હાઈએસ્ટ 8.5 લાખ રૂપિયાની વેચાઈ રહી છે। આ ટિકિટોની સાથે સાથે મોટી સંખ્યામાં જ્યારે લોકો ત્યાં મેચ જોવા આવવાના છે ત્યારે વાહન પાર્ક ક્યાં કરશે, ત્યારે પાર્કિંગની મોટી સમસ્યા છે અને કહેવાય છે કે ભારતીય રૂપિયા પ્રમાણે જો તમે ભારત અને પાકિસ્તાનની મેચ જોવા જાઓ તો પાર્કિંગ કરવાના તમારી ગાડીના પાર્કિંગના 1 લાખ રૂપિયા ચૂકવવા પડશે। એટલે 1 લાખનું પાર્કિંગ અને 8 લાખ રૂપિયા સુધીની ટિકિટનો ભાવ અત્યારે ભારત અને પાકિસ્તાનની મેચ માટે ચાલી રહ્યો છે। T20 વર્લ્ડ કપની આ જે શરૂઆત છે તે 1 જૂનથી થઈ છે। 29 જૂને ફાઇનલ છે। વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં આ મેચ રમાઈ રહી છે, ત્યારે ભારત અને પાકિસ્તાનની મેચ ન્યુયોર્કમાં યોજાશે અને તેમના ટિકિટોના ભાવ જ્યારે આસમાને પહોંચી ગયા છે ત્યારે આ મેચની સાથે સાથે તેની ટિકિટોના દામને લઈને પણ ખૂબ ચર્ચા થઈ રહી છે।